આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ ક્રિસ્પી વડા કહો, ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ભજીયા કહો, કારણ કે વરસાદની સિઝન છે એટલે ભજીયા બનાવવા તો મેન્ડેટરી છે જ, બરાબર. ચલો, તો એની માટે તમે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લો. સૌથી પહેલા જોશે આવી રીતે કરેલા, આપણે ભાત કરી અને ઘણીવાર વધ્યા હોય તો તમે એ પણ લઈ શકો, યા તો તમે પર્પસલી કરીને પણ આમાં આવી રીતે કુકડ રાઈસ જોશે, 100% કુકડ. ઓકે, અને ઠંડા હોવા જોઈએ, ગરમ નહીં. પછી જોશે આદુ મરચાંની પેસ્ટ 2 ટેબલસ્પૂન, લીમડો 2 ટેબલસ્પૂન, આમાં લીમડો બહુ જરૂરી છે. પછી છે ને મેં કાંદા સોટે કરી લીધા છે, આ 1 ઓનિયન ચોપ્ડ છે, એને મેં સોટે કરીને ગોલ્ડન પિંક જેવા કર્યા છે. પછી જોશે રવો 1 નાની વાટકી, દહીં જોશે, આ હશે અરાઉન્ડ 1 મોટો વાટકો દહીં. પછી આપણને જોશે આમાં હળદર 1 ચમચી, લાલ મરચું પાવડર 2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, હિંગ અને જીરું જોશે, અને ડીપ ફ્રાય કરવા તેલ જોશે, અને મીઠું સ્વાદ અનુસાર. ઓકે, તો જો સૌથી પહેલાં આપણે આમાં એડ કરી દઈએ આદુ મરચાં. આ તમે પર્યુષણમાં બનાવી શકો, આદુ મરચાંની જગ્યા પર સૂટ પાવડર ને રેડ ચીલી ફ્લેક્સ લેજો, અને લીમડો ને કાંદા એક્સક્લુડ કરી દેવાના પર્યુષણમાં. પછી આમાં કાંદા, લીમડો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ રેસીપીમાં લીમડો છે. પછી દહીં 1 મોટી વાટકી. હવે છે ને હું એક જ મિનિટ ઉભા રહો, બધા મસાલા કરી દઉં. હળદર, મરચું, ધાણા જીરું અને જીરું પાવડર, જીરું 1 ચમચી. હવે છે ને હું બધું હલાવી લઉં. પછી જોવાનું કે કેટલું હજી દહીં જોશે, એવું આપણે હલાવતી વખતે ખ્યાલ આવી જાય આપણને. હવે છે ને આપણે મીઠું નાખવાનું છે, રહી ગયું હતું, સ્વાદ અનુસાર મીઠું. હલાવી લઉં. હવે આપણે આમાં રવો ઉમેરી દઈએ. જો આ ભજીયા છે ને એટલા બધા ટેસ્ટી થાય, મોસ્ટ ઓફ તો હું બપોરના 4-5 દિવસ છોડીને આને કરું છું. ડીપ ફ્રાય છે તો પણ કરું છું, ઠીક છે. હવે સાંભળો, આજે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આજની નેચરોપેથી ટીપી છે કે તમને સપોઝ ટાઇફોઇડ થયો હોય, જોઇન્ટિસ, વાયરલ ઇન્ફેક્શન થયું હોય અને એ મટી ગયું હોય, તમે એમાંથી ક્યોર થઈ ગયા હોય અને ઊભા થયા હોય, પણ તમને વીકનેસ ફીલ થતી હોય, તો તમારે શું કરવાનું, બ્રાઉન ચણા કઠોળના આવે છે ને, એને બોઇલ કરીને 15 થી 20 દિવસ માટે 1 વાટકી સેલેડમાં ઇનકોર્પોરેટ કરી દેવાના. તો તમને વીકનેસ, બ્રાઉન ચણા જે છે કઠોળના, એનાથી બોડીની બધી જ વીકનેસ જતી રહે. અને આજની સેકન્ડ ટીપ છે કે કોઈને અગર કોઈ સિનિયર સિટીઝન છે, એને એમને શ્વાસ લેવાનું પ્રોબ્લેમ હોય, સમજો, અને એલોપેથી મેડિસિન પણ ચાલતી જ હોય, પણ એટલું એમને તો પણ કામ કરીને થોડો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હોય, તો એ લોકોએ બીટરૂટનો જ્યુસ સવારે પીવો જોઈએ, 1 વાટકી જેવો. તો એનાથી શ્વાસ લેવાની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. હવે આપણે ભજીયા એક પહેલાં હું આમ પાડીને જોઈ જોઉં અંદર થાય છે. હવે પાડીએ આપણે. એટલા મસ્ત થાય આનો ટેસ્ટ. આમાં વધારે તો લીમડાનો ટેસ્ટ બહુ જ આપણને થોડો અલગ લાગે, ખાવાની મજા આવે. ઘણીવાર તો છે ને તમને અગર સાંજના જમવાનું બનાવવાનો ટાઈમ ના હોય, કંઈક આપણી પાસે ઓફિસનું કામ હોય કે બહારથી આવ્યા હોય, થાકી ગયા હોય, તો આ તમે એને રાતના એઝ અ લાઇટ ડિનર પણ ચાલે. લાઇટ ડિનર માટે જલ્દી કિચનમાંથી ફ્રી થવું હોય તો આ ત્યારે પણ ચાલે. તો આ છે ને બધા મેં એક વાર પલટાવી દીધા છે. હવે આ થાય છે મીડિયમ ફ્લેમ પર. ઓકે, આને છે ને લેફ્ટ ઓવર રેસિપીસ પણ કહેવાય. આ લેફ્ટ ઓવર રેસિપીમાંથી જ બનાવ્યું કહેવાય, અને ઇન્સ્ટન્ટ રેસિપી પણ કહેવાય. સો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. તો આ મારો બપોરનો નાસ્તો રેડી થઈ ગયો છે. ફુદીના કોથમીરની ચટણી અને લેફ્ટ ઓવર રાઈસના ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ભજીયા, અને રેડી છે ચા. તો હવે હું બેસું છું નાસ્તો કરવા, અને આપણે મળશું નેક્સ્ટ રેસિપીમાં. હજી કંઈ ડિસાઇડેડ નથી કે કઈ રેસીપી બનાવીશ. ઓકે, બાય, હેવ અ નાઇસ ડે.